હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયોમાં. તો આપણે સીધા ટોપિકની જ વાત કરીશું, કેમ કે આપણી જોડે સમય બહુ ઓછો છે. સો અહીંયા આપણે જે વાત કરવાના છે આજે એ છે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે, જે હાલ હવે સ્કૂલ છોડીને કોલેજમાં પ્રવેશ કરશે. જે રોજિંદુ જીવન હતું એમનું 10 થી 5 વાળું સ્કૂલનું કે રોજ જવાનું આવવાનું, આ છોડી હવે કોલેજમાં પ્રવેશ કરવાના છે, જ્યાં એમની જિંદગીમાં ઘણા ફેરફાર આવશે. તો આ વિદ્યાર્થીઓને ખાસ સમજવાની જરૂર હોય એવા ટોપિક આપણે અહીંયા શેર કરીશું. સૌથી પહેલી વસ્તુ કે જે વિદ્યાર્થીઓ હમણાં હાલ ધોરણ 12 પાસ કરવાના છે અને કોલેજમાં જવાના છે, તો એમણે પોતાનો પરિચય આપતા આવડવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જેમને આ સ્કિલ હોય છે કે પોતાનો પરિચય સારી રીતે આપી શકે છે, પણ અમુક અમારા જેવા હોય જે પહેલા દિવસે જાય અને પોતાની આબરૂ પર પાણી ફરે એવું થાય. એટલે અમે આ બધું એક્સપિરિયન્સ થઈ ચૂક્યો છે, એટલે તમને કહીએ છીએ કે તમારી જોડે આવું ના થાય. તમે જ્યારે ક્લાસરૂમમાં એન્ટર થાઓ અને ત્યાં જે પ્રોફેસર હોય એ સ્કૂલના ટીચરથી બહુ અલગ હોય છે. એમની જોડે નોલેજ થોડું હાઈ લેવલ હોય એવું કહી શકીએ આપણે, કારણ કે એમનો એક્સપિરિયન્સ અલગ હોય છે. એ તમે ત્યાં જશો એટલે તમને સવાલ એવા કરે કે આપણે જવાબ આપવામાં થોડા અસક્ષમ હોઈએ છીએ. મોસ્ટલી પહેલો સવાલ આપણને એ જ પૂછતા હોય છે કે તમારું ઇન્ટ્રોડક્શન આપો, જેમાં આપણે આપણું નામ હોય, ક્યાંથી આવીએ છીએ, શું આપણી ક્વોલિટી છે, આપણા કેટલા પર્સન્ટેજ છે, આ બધું જણાવતા હોય છે. પણ આ વસ્તુ આપણે ત્યાં શેર કરવામાં થોડા અસક્ષમ થઈ જઈએ છીએ. આપણને આમ તો ખબર છે કે આપણે શું છીએ, આપણું નામ શું છે, પણ પ્રોફેસર જ્યારે આ સવાલ કરે છે આપણે નથી બોલી શકતા. કેમ? કારણ કે આપણે કોઈ દિવસ આપણો પરિચય કોઈને આપ્યો જ નથી. સ્કૂલમાં આપણને કોઈ એટલું બધું ફોર્સ નથી કરતા કે તમે તમારો પરિચય આપો. હોય છે અમુક જે પ્રાઇવેટ સ્કૂલ્સ, એમાં બધું શીખવાડવામાં આવતું હોય છે, પણ જે નથી શીખતા એમના માટે છે આ. તો પહેલી વસ્તુ એ કે તમે તમારો પરિચય આપતા શીખી જાઓ. તમારી ક્વોલિટીઝ ને તમે ક્યાંથી આવો છો આ બધું તમે સારી રીતે શીખી જશો તો તમને ફાયદો થશે કોલેજમાં. બીજા નંબરની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કે તમારો ગોલ, એમ નક્કી કરો કે તમારે શું કરવું છે ભવિષ્યમાં. કોઈ એક ટોપિક પર કામ કરવાનું શરૂ કરો. આપણે બધી એક્ઝામમાં, હમણાં સરકારી એક્ઝામ આવે, કોઈ કંડક્ટરની આવે, કોઈ પોલીસની ભરતી પડે, બધામાં આપણે ફોર્મ ભરીએ એ અલગ વસ્તુ છે, પણ એ આપવા જઈએ એ સાઈડની વસ્તુ. પણ કોઈ એક એવી વસ્તુ રાખો કે જે તમારે કરવી જ છે અને એના પર વધારે ફોકસ કરો, 100% કામ કરો, તો એમાં તમારું કંઈક થાય. કારણ કે આપણે પછી એવું રાખીએ કે કોલેજ જઈએ, એક સાઈડ પર કામ કરીએ, પાર્ટ ટાઈમ કામ કરતા જઈને ભણવાનું રાખીએ, તો આમાંથી આપણે શું થાય છે, એક સાઈડ આપણને પૈસા તો મળે છે, પણ એ 8-10 હજારના ચક્કરમાં આપણે આગળ જે ભવિષ્યમાં 5-1 વર્ષ પછી જે નોકરી મળવાની હોય, આપણી સક્સેસ મળતી હોય, એ પણ આપણને નથી મળતી. કારણ એ છે કે આપણે એ પર કામ જ નથી કરતા સરખું. કોઈ સરકારી નોકરી માટે ફોર્મ ભરીએ અને પૂરી તૈયારી ના કરીએ તો એમાં કોઈ ફાયદો નથી. આપણને જાતને જ છેતરતા હોય છે. માટે કોઈ પણ કામ કરો પણ 100% એમાં પોતાનું આપો અને એના પર જ લાગો. બેસિકલી જો હું તૈયારી કરતો હોય તો હું અસિસ્ટન્ટ પ્રોફેસર માટે પ્રિપરેશન કરું છું. તો હું હમણાં કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરવાની વાત આવે તો મેનમાં આ જ વસ્તુ રાખું છું. 4 કલાક આનું વાંચતો હોય તો સાઈડમાં 2 કલાક આપણે ગણિતનું રીઝનિંગ પણ કરતા હોય છે, કેમ કે એ પણ જરૂરી છે આપણે કોઈ બીજી એક્ઝામ આપવી હોય તો. પણ મેન વસ્તુ એ છે કે તમારે જે એક ટોપિક લો અને એમ રાખો કે મારે આ જ થવું છે, તો એના પર જ વર્ક કરો. આપણે 12મા ધોરણ સુધી આપણે કશું કરતા નથી, પણ એના પછી આ બધું ચાલુ થઈ જાય છે. કારણ કે નોકરી મેળવવી બહુ અઘરી છે આજના ટાઈમમાં. એના પછીનો જે ટોપિક આવે છે એ છે સ્કિલ. આપણે આજના ટાઈમમાં કોઈ પણ જગ્યાએ જઈએ, આપણી ડિગ્રી લઈને કહીએ કે આપણે નોકરી જોઈએ છે, તો કોઈ આમને આમ ના આવે. એ વાત અલગ છે કે એન્જિનિયર હોય, ડોક્ટર હોય, એ લોકોને મળી જાય, કેમ કે એ લોકોએ તો વર્ક જ એટલું કર્યું હોય. પ્રોફેશન અલગ છે, પણ આપણે સાદી BSc, MSc અથવા BA, MA આ ડિગ્રી લઈને જઈએ તો બેસિકલી એવું ભણી ના શકે કે આપણને નોકરી મળી જાય. બહુ અઘરું છે. આપણી જોડે અમુક સ્કિલ હોવી જોઈએ. લાઈક પહેલી સ્કિલ છે આપણી વાત કરવાની, સ્પીચ સારી હોવી જોઈએ. સ્પીચ આપણે સારી આપી શકીએ તો
થાય કે આપણું ઇમ્પ્રેશન થોડું વધારે સારું પડે. ત્યાં આપણે બોલીએ, આપણી વર્તણૂક કેવી છે એ જોઈને ઇન્ટરવ્યુઅર ચેક કરે કે આ વ્યક્તિ આ જગ્યાએ બોલી શકશે કે નહીં, સક્ષમ છે કે નહીં, આ બધું આપણા પર્સનાલિટી પર જાય. સેકન્ડ વસ્તુ કે આપણે સ્કિલ્સમાં કમ્પ્યુટર આવડવું જોઈએ. સિમ્પલ એવું નહીં કે બહુ કોડિંગ આવડે એવું બધું, પણ તમને કમ્પ્યુટરમાં સાધારણ લેવલ ચલાવતા આવડતું હોય તો એ બહુ જરૂરી વસ્તુ છે. આ કમ્પ્યુટર સ્ટાર્ટ કરવાનું, એમાં અમુક વસ્તુ ઓપન કરી આપણે બનાવી શકીએ. આ એકદમ સીસીસી પ્રોગ્રામમાં જે આવે ને એની વાત કરું છું. આટલું તમને કમ્પ્યુટર આવડતું હોય તો બી તમને સ્કિલમાં સારું પડે. એના પછી જે સ્કિલ આવે છે એ છે રાઇટિંગ. રાઇટિંગ તમારું સારું હોવું જોઈએ. તો આ અમુક વસ્તુ એવી છે જે તમને આવડતી હોય તો તમે થોડું ઇમ્પ્રેશન સારું પાડી શકો અને કામ વધારે સારી રીતે મળી શકે. એવું નથી કે આપણે ડિગ્રી મળી ગઈ તો નોકરી મળી જાય. આજના ટાઈમમાં ડિગ્રી મળવાથી કશું નથી થતું. એને કોરા કાગળ જેવું જ ગણે જો તમારામાં કોઈ સ્કિલ ના હોય સ્પેશિયલ. જમાનો ટેકનોલોજીનો છે અને આપણે ખાલી ડિગ્રી લઈને બેસીએ તો કોઈ ફાયદો થતો નથી. સો જે લોકો 12 પાસ કરીને હવે કોલેજમાં જાય છે એ ખાસ ધ્યાન રાખો કે પોતાની પર્સનાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરવી. પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા આવડવું જોઈએ. કોઈ પણ જગ્યાએ જ્યારે હવે તમારી પાસે એવી તક આવશે કે જ્યાં સ્ટેજ પર જઈને તમારે બોલવાનું થશે, સામે 100 લોકો બેઠા હોય અને તમારે બોલવાનું હોય અને તમને એવું થાય કે મગજ બ્લેન્ક થઈ જાય અને કશું બોલાય જ ના, આવી બધી ઘણી ઘટનાઓ ઘટી શકે છે તમારી સાથે. એટલે હમણાંથી તૈયારી રાખજો કે કોલેજની અંદર જ્યારે જાઓ તો તમે બોલી શકો, સક્ષમ હો. એટલા કોન્ફિડન્સ લેવલ બિલ્ડ કરવાની કોશિશ કરો. જે લોકો કોન્ફિડન્ટ હોય છે એમને માટે આ બધું બહુ આસાન હોય છે, પણ અમુક જે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય છે એમને ઇમ્પ્રુવ કરવું પડશે. કારણ કે આપણે કોઈ જગ્યાએ નહીં બોલીએ તો પછી ક્યાંય આપણો મેળ નહીં પડે. સો આ વસ્તુનું ધ્યાન રાખજો. બસ આ વિડીયોમાં આટલું જ હતું.